10 દિવસમાં 2000નું રિચાર્જ ખતમ થઈ જાય તો માણસ શું કરે? જેનું 300 બિલ આવતું હોય એનું 4-5 ગણું બિલ ભરે ને પાછી લાઇટ બંધ થઈ જાય. એ કઈ સિસ્ટમ? મારું કહેવું એમ છે, તમે પ્રોપર લોકોને ગાઈડલાઇન્સ આપો કે આ રીતે થશે, તમારું 300 આવતું. એક અઠવાડિયાથી આજે રિચાર્જ કર્યા સિવાય બી મીટર કાપી ગયા છે અને એ લોકો તાત્કાલિક લાઇટ બંધ કરી દીધી છે. હવે કોઈ તકલીફ થાય, કોઈ સિનિયર સિટીઝન મરી જાય તો કોણ જવાબદારી લેશે? હવે અત્યારે લાઇટ ચાલુ કરવા માટે અમને રિક્વેસ્ટ કરવા આવવાનું. સ્માર્ટ મીટરમાં એ લોકો એવું કીધેલું કે તમારે મહિનાનું ફ્રી રિચાર્જ આવશે 300 રૂપિયાનું. 15 દાડા નહીં થયા. પહેલાં 266 બેલેન્સ બતાવ્યું મારું, બીજા દિવસે 0, પછી 204 માઇનસ. તો અમે શું માનીએ? કેટલાનું રિચાર્જ કરે તો અમારો મહિનો મીટર ચાલશે? શું માગણી છે તમારી? એવા સ્માર્ટ જૂના મીટર જોઈએ છે, આ નહીં જોઈતા અમને. ના અધિકારી को કે એમાં જે લગાવ્યું છે એ લોકોએ પહેલા हम यहाँ पे लाइट बिल के लिए आएंगे कि मीटर हमारा जूना दे दो, हमारे ये चाहिए જ नहीं है क्योंकि गरीब इंसान हम बर्तन घस घस के खाते तो क्या लाइट बिल भर भर करेंगे? यहाँ हम बच्चे एडमिशन लेना है, ये सब करना है, कहाँ जाएंगे हम लोग? मर जावे कहते हो तो खुद मीटर भी ना बैठते के हमारे को हमारे जूने જ मीटर चाहिए, बस दूसरा कुछ नहीं चाहिए.